લગ્નનો માંડવો બંધાશે, રૂપિયાના ઢગલા થશે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવનું ગમતું બસ આટલું કરો. શિવ પુરાણ અનુસાર એટલું કાર્ય પૂરું કરવા અને આર્થિક ઉન્નતિ માટે શ્રાવણના સોમવારે ઘી અને મધથી શિવલિંગને અભિષેક કરો. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને આજે સોમવાર પણ છે. તો મિત્રો, શ્રાવણ મહિનાના પહેલા સોમવારે માન્યતા છે કે શ્રાવણ મહિનાના સોમવારે પૂજા અર્ચનાનું ડબલ ફળ પ્રાપ્ત થાય છે. માટે લોકો આ દિવસે રુદ્રાભિષેક અને જળાભિષેક કરે છે. ત્યાં જ અમે અહીં તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ અવિવાહિત લોકોને ઈચ્છા અનુસાર વરની અથવા તો કન્યાની પ્રાપ્તિ થઈ શકે છે. તો સૌ મળીને સાથે મળીને આપણે હર હર મહાદેવ લખવાનું ભૂલશું નહીં. પરંતુ આગળ આપણે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, જો તમારા વિવાહ ન થઈ રહ્યા હોય, કોઈ અડચણ આવતી હોય, માગા તો આવે છે પણ કોઈ બહેનને લગ્ન નક્કી થતાં અટકી જતા હોય તો જલ્દી વિવાહ માટે આ ઉપાય ચોક્કસ કરો. મહાદેવ તમારી લગ્ન સંબંધિત મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. તો તેના માટે તમે શ્રાવણના સોમવારે ભોલેનાથનું જળાભિષેક કરો. સાથે જ પીળી હળદર નાખીને રુદ્રાભિષેક કરો. એવું કરવાથી વિવાહમાં આવી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે અને જલ્દી લગ્નના યોગ બને છે. સાથે જ ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે. બીજા ઉપાયની વાત કરીએ તો એ છે કરિયર અને વેપાર પ્રગતિ માટેનો ઉપાય. જો તમારા બનેલા કામ બગડી જતા હોય, ગમે તેટલી મહેનત કરો છો પરંતુ વ્યાપારમાં પ્રગતિ થતી નથી, નોકરીમાં પ્રમોશન નથી થતું, તો ઉપાયને તમારે ચોક્કસથી કરવો જોઈએ, જેનાથી તમારા કરિયરમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે તેનો માટેનો ઉપાય શું છે. જો ખૂબ મહેનત કર્યા બાદ પણ તમને કરિયર અને વેપારમાં પ્રગતિ ન મળી રહી હોય તો શ્રાવણના સોમવારનું વ્રત કરો અને જળમાં મધ મિક્સ કરીને શિવલિંગ પર અર્પિત કરો. સાથે શિવલિંગ પર દાડમના ફૂલ પણ અર્પિત કરો. એવું કરવાથી કરિયરમાં પ્રગતિના યોગ બને છે અને નોકરી પણ અને વેપારની ચિંતા દૂર થાય છે. સાથે જ આર્થિક સ્થિતિમાં પણ મજબૂતી આવે છે. ઉપાય નંબર 3ની વાત કરીએ તો એ તમારી તમામ મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરનારો છે. જો તમે આ ઉપાય કરો છો તો તમારી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સાધકની હરેક મનોકામના પૂરી થશે. તો આગળ આપણે વાત કરીએ કે જો તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ રહી નહીં તો તમે શ્રાવણના દરેક સોમવારના વ્રત કરો અને પ્રદોષ કાળમાં શિવલિંગનું દહીંથી અભિષેક કરો. સાથે જ ભગવાન શિવને પ્રિય વસ્તુ ભાંગ, બીલીપત્ર, ધતુરો વગેરે વસ્તુઓ અર્પિત કરો. એવું કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે અને જીવનમાં સંપન્નતા વધે છે. ઉપાય નંબર 4 વિશે જાણીએ તો તે છે ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરનાર ઉપાય. તમારા ઘરમાં ગમે તેટલા પૈસા આવતા હોય પરંતુ કોઈ ન કોઈ બહાને ખર્ચ થઈ જતો હોય, તો તેની ધન સંબંધિત સમસ્યાઓ વધતી જતી હોય તો તેને દૂર કરવા, ધનમાં વૃદ્ધિ થાય તે માટે આ કરો. શેરડીના રસ. આ ઉપાય શ્રાવણ માસના દર સોમવારે પ્રદોષ કાળમાં શિવલિંગને શેરડીના રસથી અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો. ત્યાં જ શિવલિંગના લોટથી અભિષેક કરતી વખતે 108 વખત ઓમ નમઃ શિવાય કે ઓમ પાર્વતી પતે નમઃ મંત્રનો જાપ કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. સાથે જ ધનમાં વૃદ્ધિનો યોગ બને છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો મિત્રો, આ હતા કેટલાક ઉપાયો જે શ્રાવણ માસના સોમવારના દિવસે કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ સમસ્યાઓ દૂર કરે છે. મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ છે કે નહીં તે જરૂર જણાવજો કોમેન્ટ બોક્સમાં. સાચી શ્રદ્ધાથી હરે હર મહાદેવ જરૂરથી લખી દેશો, જેથી મહાદેવ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે. ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવી અવનવી ઉપયોગી માહિતી મળતી રહે.
મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર ભોલે. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી રામ. જય હનુમાન.